કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 3 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ કરંટ અફેર લોંગ વિડીયોમાં અને જનરલ નોલેજ શોર્ટ વિડીયોમાં લઈને તમારા માટે દરરોજ આવું છું અને દરરોજ તમને અપગ્રેડ કરું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 3 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. IMF વિશ્વ બેંક 2026ની બેઠકનું આયોજન ક્યાં થશે? સાચો જવાબ છે થાઈલેન્ડ. બીજો પ્રશ્ન છે. પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ પોલીસ કલરથી કઈ પોલીસને સન્માનિત કરવામાં આવી? સાચો જવાબ છે ઓડિશા પોલીસ. ત્રીજો પ્રશ્ન છે. લખપતિ દીદી યોજના કયા સ્થળે શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે દિલ્હી. ચોથો પ્રશ્ન છે. દુનિયાની પ્રથમ ડિજિટલ જનગણના ક્યાં શરૂ થઈ? સાચો જવાબ છે ભારત. પાંચમો પ્રશ્ન છે. કયા રાજ્યમાં સ્કૂલ ચાલે હમ અભિયાન શરૂ થયું? સ્કૂલ ચાલે હમ અભિયાન શરૂ થયું. સાચો જવાબ છે મધ્યપ્રદેશ. છઠ્ઠો પ્રશ્ન છે. ઇન્ડિગો ના નવા CEO કોણ બન્યા? સાચો જવાબ છે વિલિયમ વોલ્સ. સાતમો પ્રશ્ન છે. રાષ્ટ્રીય આપદા પ્રતિસાદ દળના મહાનિદેશક તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે પિયુષ આનંદ. આઠમો પ્રશ્ન છે. આર્ટેમિસ 2 મિશનમાં સામેલ કેનેડિયન અંતરિક્ષ યાત્રીનું નામ શું છે? સાચો જવાબ છે જેરેમી હેન્સન. નવમો પ્રશ્ન છે. દક્ષિણ આફ્રિકાના કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી? સાચો જવાબ છે રસી વાન ડેર ડુસેન. 10મો અને છેલ્લો પ્રશ્ન છે. ભારતે કયા દેશને માનવતાવાદી સહાય તરીકે 1000 મેટ્રિક ટન ચોખાની ખેપ મોકલી? સાચો જવાબ છે બુર્કિના ફાસો. તો આ હતા 3 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને દરરોજ તમારા માટે હાજર થઈ ગયો છું અને તમને દરરોજ અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.